કહાનીઓ તો તમે ઘણી સાંભળી હશે. વેલેન્ટાઇન વીકને હજુ લાંબો સમય નથી થયો અને આ વેલેન્ટાઇન વીકમાં ગુજરાતની ધરતી પરથી દગાબાજ પ્રેમની જે હકીકત સામે આવી તેણે સૌ કોઈને હચમચાવીને રાખી દીધા. કહેવાય છે ને કે પ્રેમ જ્યારે પાશવી જિદ્દ બની જાય ત્યારે લોહીની હોળી ખેલાતી હોય છે. બસ આ જ વાતને 100% સાચી સાબિત કરતી હકીકત ખેડાની ધરતી પરથી સામે આવી છે. હસતા ચહેરા સાથે ફોટોમાં દેખાતી આ યુવતીને જોઈ લો. 33 વર્ષીય યુવતીના ફોટો જોતા એટલું તો કહી શકાય કે તેને તૈયાર થવાનો ખૂબ શોખ હતો. હરવા ફરવાનો પણ શોખ હશે. ગળામાં મંગળસૂત્ર અને માથામાં પૂરેલું સિંદૂર એ વાતની સાબિતી આપી રહ્યું છે કે તેના લગ્ન થઈ ચૂક્યા છે. હસતી અને ખુશ મિજાજવાળી આ યુવતીનું નામ પૂજા છે અને હવે તે હંમેશા માટે ફોટોમાં જ કેદ થઈ રહી ગઈ છે. 33 વર્ષીય પૂજા પટેલ, એક હસતો રમતો પરિવાર, પણ આ પરિવારની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું જેની કોઈને પણ કલ્પના નહોતી. તારીખ 12 ફેબ્રુઆરી 2026. સ્થળ સેવાલિયા ગામ, ખેડા. વેલેન્ટાઇન ડેના ઠીક 2 દિવસ પહેલા એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ પૂજાનો મૃતદેહ રસ્તા પરથી મળી આવતા સમગ્ર ગળતેશ્વર પંથકમાં હાહાકાર મચી ગયો. પોલીસ માટે આ માત્ર એક બોડી નહોતી પણ એક વણ ઉકેલ્યું કોયડું હતું. પૂજાના પતિને જાણ થઈ કે તેની પત્નીનો અકસ્માત થયો છે અને તેની હાલત ખૂબ જ ખરાબ છે. પત્નીના અકસ્માતની જાણ થતા યકીન પટેલ તાળવે ચોંટેલા જીવ સાથે દોડવા લાગ્યો. પૂજાની સારવાર માટે નજીકની 2-3 હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવી, પરંતુ અફસોસ કે યકીન પટેલના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવી કે 33 વર્ષીય પૂજા પટેલ આ નામની યુવતીનું મોત થયું છે. અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસ હજુ તો પૂજાના મોતની ફાઇલ બંધ કરવાની તૈયારી કરી રહી હતી. એવામાં પૂજાની બહેન કૃષ્ણા પટેલ સેવાલિયા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ સામે એક એવું નામ લીધું જેણે તપાસની દિશા બદલી નાખી. કૃષ્ણાએ લીધેલું એ નામ બીજું કોઈ નહીં પરંતુ ગામના જ વ્યક્તિ નિલેશ પરમારનું હતું. કૃષ્ણાએ પૂજા અને નિલેશ વચ્ચેના લગ્નેતર સંબંધોની વાત કરી. પૂજા નિલેશ સાથે લગ્ન કરવા માંગતી હોવાનો બહેને દાવો કર્યો. સાથે એવું પણ કહ્યું કે તે છૂટાછેડાનું દબાણ કરી રહી હતી. સેવાલિયા સ્વામિનારાયણ મંદિર પાસેથી એક પૂજાબેન યકીનભાઈ પટેલ ની ઈજાગ્રસ્ત હાલતમાં એક ડેડ બોડી મળી આવેલી, જે આધારે CHC સેવાલિયાથી એક ટેલિફોન વર્દી આવેલી કે ભાઈ પૂજાબેન યકીનભાઈ પટેલ નામનું ઈજા થવાથી મૃત્યુ થયેલું છે. પોલીસે એની તપાસ કરેલી. દરમિયાનમાં કૃષ્ણાબેન ઉમેશભાઈ પટેલ નામના જે ફરિયાદી છે કે જેઓ આ પૂજાબેનના બહેન થાય છે, તેઓએ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે તેમની બહેન જે છે આ પૂજાબેનને ત્યાંના ગામના નિલેશભાઈ રણછોડભાઈ પરમારનાઓ સાથે પ્રેમ સંબંધ હતો અને તેના પરિણામે આ નિલેશભાઈ રણછોડભાઈ પરમારને છૂટાછેડા લઈ અને પોતાની સાથે લગ્ન કરવા માટે પૂજાએ કહેલું હતું. તે અનુસંધાને આ નિલેશભાઈ નાઓએ તેનું મૃત્યુ નિપજાવેલ હોય તેવી શંકા રાખીને એક ફરિયાદ આપેલી. શું પૂજાના મોતનું કારણ પ્રેમ હતો? શું લગ્નનું દબાણ મોતનું કારણ બન્યું? બહેનના દાવાના આધારે પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી. પૂજાના પ્રેમી નિલેશને શોધવા પોલીસે એક ટીમ રવાના કરી. નિલેશને શોધીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો અને તેની પૂછપરછ શરૂ કરી. પહેલા તો ગોળ ગોળ જવાબ મળ્યા, પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ભલે ગમે તેટલો શાતિર હોય પરંતુ પોલીસ તેની પાસેથી સત્ય બહાર કઢાવીને જ રહે છે. એક તરફ નિલેશની પૂછપરછ ચાલી રહી હતી તો બીજી તરફ અન્ય ટીમો પૂજાને લઈને માહિતી એકત્ર કરી રહી હતી અને પૂજાના મોતની એક બાદ એક કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી હતી. તપાસ અને પૂછપરછના અંતે 12 ફેબ્રુઆરીની કાળી રાતનું રહસ્ય જલારામ મંદિર સામેની એક નિર્જન પ્રોપર્ટીમાં છુપાયેલું હોવાનું સામે આવ્યું. જ્યાં મળવા માટે બોલાવેલી પૂજાને
મોત સાથે ભેટો કરાવવામાં આવ્યો હતો. પૂછપરછમાં નિલેશે કબૂલ્યું કે પૂજા જ્યારે મળવા આવી ત્યારે બંને વચ્ચે તકરાર થઈ હતી અને એ તકરાર દરમિયાન તેણે પૂજાને જોરથી ધક્કો માર્યો હતો, જેના કારણે પૂજાનું માથું પથ્થર કે જમીન સાથે અથડાયું અને તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. શું આ માત્ર એક અકસ્માત હતો કે ગુનાને છુપાવવાનો માસ્ટર પ્લાન હતો? ગભરાઈને નિલેશે પૂજાને હોસ્પિટલ લઈ જવાને બદલે પોતાની અલ્ટો કારની ડિક્કીમાં તેને નાખી અને હાઈવે પર સ્વામિનારાયણ મંદિર પાસે ફેંકીને ભાગી ગયો. હદ તો ત્યારે થઈ જ્યારે હત્યારો પોતે જ પૂજાના પતિ પાસે પહોંચ્યો. તપાસ દરમિયાન જાણવા મળે કે આ જે નિલેશભાઈ રણછોડભાઈ પરમાર છે તેઓએ તારીખ 12ના રોજ આ પૂજાબેનને મળવા બોલાવેલા અને પૂજાબેન મળવા આવતા તેમની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા તેમને મારી દીધેલું અને ત્યારબાદ તેની લાશને સ્વામિનારાયણ મંદિર સેવાલિયા ખાતે તેની લાશને એ લોકો મૂકી આવેલા. હવે જે લાશને ત્યાં મૂકી આવ્યા અને ત્યારબાદ આ જે આરોપી નિલેશભાઈ છે એણે આ પૂજાબેનના પતિ યકીનભાઈને ઘેર જઈને એવું જણાવેલું કે તમારી પત્નીનું અકસ્માત થયેલ છે, જેથી આ યકીનભાઈ એમની સાથે આવેલા અને તેમની પત્ની પૂજાબેનને ત્યાં સ્વામિનારાયણ મંદિરથી લઈ અને એક બે હોસ્પિટલમાં ફરેલા અને ત્યારબાદ CHCમાં લઈ ગયેલા, જ્યાં તેઓને મરણ જાહેર કરેલા. લગ્નેતર સંબંધનો કરુણ અંજામ. પ્રેમી બન્યો કાળ, રોડ પરથી મળી લાશ. પત્નીની લાશ પાસે પતિને લઈ ગયો હત્યારો પ્રેમી. 4 દિવસની તપાસ દરમિયાન પોલીસ પૂજાના મોત પાછળના સત્ય સુધી પહોંચવામાં સફળ રહી, પરંતુ હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર પૂજાના હત્યારા પ્રેમી નિલેશને તેના પાપની સજા અપાવવાનો હતો. જેથી પૂજાની હત્યાના પુરાવા એકત્ર કરવા પોલીસ માટે સૌથી જરૂરી હતા અને તેના માટે પોલીસે નિલેશને કોર્ટ સમક્ષ હાજર કરીને 18 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા અને સાથે સેવાલિયા પોલીસ હત્યારા નિલેશને લઈને એ સ્થળો પર પહોંચી જ્યાં લોહીના ડાઘા હજુ સુકાયા નહોતા. જલારામ મંદિર સામેની એ જગ્યા જ્યાં પૂજાની છેલ્લી ચીજ સાંભળનાર કોઈ જ નહોતું. પોલીસે દરેક સેકન્ડનું રિકન્સ્ટ્રક્શન કર્યું. નિલેશે કઈ રીતે પોતાના જ હાથે પોતાની પ્રેમિકા પૂજાને પાડી દીધી અને કઈ રીતે લાશને ગાડીમાં નાખી અને કઈ રીતે હાઈવે પર ફેંકી, એ તમામ રહસ્યો પરથી પડદો ઉચકાયો. આ સમગ્ર ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો તો કયા પદાર્થથી આ હત્યા કરવામાં આવી? પ્રાઇમા ફેસી અમને જાણવાની રીતનું મળેલ છે જે ઘટનાનું ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવામાં આવેલું છે તેમાં આરોપી અને ભોગ બનનારની વચ્ચે ઝપાઝપી થયેલી અને એ દરમિયાનમાં આ પૂજાને ધક્કો મારીને આરોપીએ પાડી દીધેલી, જેના પરિણામે તેને માથામાં ગંભીર પ્રકારની ઈજા થયેલી. PM રિપોર્ટમાં પણ એ જ કારણ જણાવ્યું છે. એટલે જે ગંભીર પ્રકારની ઈજા થયેલી છે ત્યારબાદ આજે મરણ જનાર છે એની લાશને હાલના આરોપી પોતે એ રોડ ઉપર સાઈડમાં મૂકી અને એક્સિડન્ટમાં ખપાવવાની કોશિશ કરી. પેનલ ડોક્ટર દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં પૂજાના માથાના ભાગે ગંભીર ઈજાની પુષ્ટિ થઈ છે. ત્યારે 18 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ દરમિયાન પોલીસ હવે એ શોધી રહી છે કે શું આમાં કોઈ ત્રીજી વ્યક્તિની સંડોવણી હતી કે કેમ? શું કોઈએ પુરાવાનો નાશ કરવામાં નિલેશની મદદ કરી હતી? જોકે એક હકીકત એ પણ છે કે પોલીસ ડાયરીમાં આ કેસ લગભગ ઉકેલાઈ ગયો હોય તેમ લાગે છે. તેમ છતાં કેટલાક સવાલો હજુ પણ હવામાં લટકી રહ્યા છે. શું માત્ર એક ધક્કો મારવાથી માથા એવી ઈજા થઈ શકે કે વ્યક્તિનો જીવ જતો રહે, કે પછી નિલેશે કોઈ બોથળ પદાર્થથી પૂજાનું માથું ફાડી નાખ્યું? શું પૂજાને ખબર હતી કે તે જેની પાસે પ્રેમ માંગવા જઈ રહી છે તે જ તેનો કાળ બનીને બેઠો છે? 18 ફેબ્રુઆરીના રિમાન્ડ અને આગળની તપાસ જ નક્કી કરશે કે આ માત્ર આવેશમાં થયેલી ભૂલ હતી કે પછી પ્રી પ્લાન મર્ડર. સત્ય જે હોય તે, પણ હકીકત એ જ છે કે વધુ એક પ્રેમ કહાનીનો લોહિયાળ અંત આવ્યો છે અને પ્રેમિકાની હત્યાને પ્રેમી દ્વારા અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બહેન કૃષ્ણાએ જો પોલીસ સમક્ષ શંકા વ્યક્ત ન કરી હોત તો કદાચ પૂજાને ન્યાય મળવો મુશ્કેલ હતો. ક્રાઇમ એલર્ટ માટે કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ,
ખેડા